ખબર નથી કે મને એ છોકરી સાથે પ્રેમ પણ થઈ શકે. મતલબ મેં મારા સપને નહોતું વિચાર્યું કે મને આ છોકરી જોડે પ્રેમ થશે. લિટરલી મારું દિમાગ એને જ્યારે પણ જોતું ને બોસ, ગાંડું થઈ જતું. મારું વાઇબ્રેશન થવા લાગતું, મારું દિમાગ મારા કંટ્રોલમાં નહોતું. હું પોતાની જાતે સમજાવું કે ચૂતિયા છે બે તું, આ શું નોનસેન્સ ફેરા કરી રહ્યો છે, એનાથી દૂર રહે, તારું દિમાગ ખરાબ કરે છે. અને આઈ જસ્ટ ફીલ કે બહુ ટ્રાય કરી, મેં ગંદી ટ્રાય કરી એનાથી દૂર રહેવાની, પણ આ દિલ મરકાવું નથી. એ મારી આગળથી નીકળતી ને તો મારું દિલ એટલું જોર જોરથી ધડકવા લાગતું કે મને ખુદને નથી ખબર પડતી કે શું કામ ધડકે છું. પોતાની જાતને સમજાવતો, બે ચૂત્યા નહીં કર, આ નહીં કર. અને આઈ જસ્ટ ફીલ કે પોતાના પર કંટ્રોલ નહોતું. હું ખાલી એને જોયા કરતો, મારું મોં એના ફેસ પર જ રહેતો. અરે હવે તો બધાને ખબર પડવા લાગી હતી કે હું પેલી છોકરીને જોઈ રહ્યો હતો. અને બધા આવીને મને પૂછે કે તને પ્રેમ થઈ ગયો છે, શું છે, તું લાઈક કરે છે, ભાઈ કહી દે, અમે તાર માટે કરીશું, સેટિંગ કરાવી આપ્યું. અને હું મારી અકડમાં કે બ્રો, મને અને પ્રેમ ચૂત્યા છે કે તું, મને કોઈ દિવસ કોઈ જો પ્રેમ ના થાય. અને જસ્ટ ફીલ કે મેં પ્રેમમાં પડતો નથી. ઓકે, ને એ લોકોને લાગ્યું કે સાચી વાત છે ભાઈ, બાતને ક્યાં પ્રેમ થાય. પણ અંદર તો મને ખબર હતી ને વેચો કંઈક તો થઈ રહ્યું છે યાર. બહુ ગંદી ફિલિંગ થઈ રહી હતી. અને આઈ જસ્ટ ફીલ કે વેચો આ લોકો ના તો પાડી દીધી મેં, પણ મારું દિલ એને જોઈને તો ધડકે છે. ધીરે ધીરે ને મને ખબર પડવા લાગી કે નહીં યાર, આ તો બહુ સિરિયસ વસ્તુ છે. અને આઈ જસ્ટ ફીલ કે મને ખરેખર હવે એની જોડે પ્રેમ થઈ ગયો છે. બટ પ્રેમ સાથે ને બહુ જલેસી બહુ ગંદી વસ્તુ છે. એ છોકરી જ્યારે બીજા છોકરા જોડે બેસતી ને તમારી ગાંડ પડી જતી વહેંચો કે તું કેમ બેઠી છે. અને આઈ જસ્ટ ફીલ મને મનમાં કહેતો બે હટ, બે ચૂત્યા જોડે હટ હટ હટ. અને આઈ જસ્ટ ફીલ કે મારા મનની વાત તો સમજી ના શકે. એક દિવસ મેં હિંમત કરી કે નહીં યાર, અને વાત તો કરું કે હું તને લાઈક કરું છું, હું તને પ્રેમ કરું છું. અને આઈ જસ્ટ ફીલ કે કદાચ હા પાડ દે. મારી ફૂલ તૈયારી હતી કે યાર આજે હું એને પૂછી લઈશ. તમને ખબર છે, હું સ્કૂલનો બેક બેન્ચર છોકરો ને સ્કૂલની ટોપરની ફ્રેન્ડ હતી. મતલબ એનું ટોપર લોકો સાથે ઉઠવું બેસવું હતું. અને આઈ જસ્ટ ફીલ કે હું મારું ડોબા લોકો જોડે બેસવું હતું. હવે મારું મન છે કે એને જઈને પૂછું કે યાર આઈ લવ યુ, આઈ લાઈક યુ, હું તારા વગર નહીં રહી શકતો. હું ટ્રાય કરું છું અને કહેવા જવાની. ને આઈ જસ્ટ ફીલ કે હું જોઉં છું એક છોકરા જો રે એ એટલી જોરથી દિલ ખોલીને હસી રહી હતી. એને આઈ ડોન્ટ નો, મારા પગ કાપી ગયા ભેંચો કે યાર શું જોઈ રહ્યો છો. અને આઈ જસ્ટ ફીલ મારું મન કરતું હતું અને બે લાફા જઈને મારું કે ભાઈ તું દૂર રહેના. ને જસ્ટ ફીલ કે મારે કરવું જોઈતું હતું પણ નહોતું કરવું જોઈતું હતું. એનો બાપ નહોતો રાખતો હતો કે કોઈ છોકરાને જોઈને એના માટે લાફો મારો. તો આઈ જસ્ટ ફીલ કે નહીં યાર, આનું કોઈ જોડે સેટિંગ થવાનું છે. અને આઈ જસ્ટ ફીલ કે મારે નહીં કરવું. વેચો હું ચૂત્યો છું જેને લાગે છે કે મને પ્રેમ થઈ ગયો. અને આઈ જસ્ટ ફીલ કે મને કંઈ પ્રેમ નથી. વેચો આ બધું આકર્ષણ છે. અને એક દિવસ આ બધું આકર્ષણ જતું રહેશે. મેં ગીવ અપ કરી દીધું. વેચો મારું રોજ રાતના ઊંઘ નથી આવતી, કારણ કે રોજ રાતના મને એક જ વાત આવતી, બેન્ચ પૂછી લે. પણ મેં ગીવ અપ કરી દીધું, કારણ કે લાગતું હતું કે હું તો એના લાયક છું નહીં. એને બહુ ટોપર લોકો સાથે સારી બોલચાલ છે, વાતચીત છે, તો ઓફકોર્સ એ લોકો જોડે સારી રહેશે. અને આઈ જસ્ટ ફીલ કે મને બી કોઈ પ્રેમ નથી. આઈ જસ્ટ એટ્રેક્શન. એક દિવસ હું સ્કૂલ ગયો ને મેં બધે જોઈ વળ્યો, એ છોકરી મને કશે ના દેખાઈ. મેં એને બધે શોધી, કશે ના દેખાઈ. એની ફ્રેન્ડ હતી જેની પાસે હું ગયો અને મેં એને કીધું કે યાર તારી ફ્રેન્ડ ક્યાં છે. મેં પહેલી વખત પૂછું એને કે તારી ફ્રેન્ડ ક્યાં છે. અને એ થોડી શોક થઈ ગઈ કે તું પૂછે છે ક્યાં છે. મેં કીધું હા મેં પૂછું છું એ ક્યાં છે, આજે આવી નહીં, બીમાર છે, શું થયું એને, કશું થયું છે. મને હસીને કહે છે કે યાર તું એ બહુ લેટ કરી દીધું. હા મેં કીધું મેં શું લેટ કરી દીધું.
એટલે કે બધાને ખબર છે કે તું એને લાઈક કરે છે. મેં કીધું નહીં યાર, હું એને લાઈક નથી કરતો, હું તો એમ જ પૂછું છું એમ કે આજે દેખાય નહીં એટલા માટે. फिर ये છોકરીએ મને કીધું કે તું મને છું ધ્યાન આવ લાઈફ, मुझे सब मालूम है and I just feel કે ક્યાં છે. એને કીધું ધીરેથી કે એને હવે સ્કૂલ છોડી દેવી છે, હવે ક્યારેય સ્કૂલમાં આવે નહીં. ને જે છોકરીને હું પ્રેમ કરતો હતો એ રોજ એ ફ્રેન્ડને કહેતી હતી કે ભાત મને લાઈક કરે છે પણ બોલતો કેમ નથી. એન્ડ આઈ જસ્ટ ફીલ કે ને મને બોલવું જોઈએ અને તું બોલ્યો નહીં. એન્ડ આઈ જસ્ટ ફીલ કે ચોથ ભાઈ કેમ ના બોલ્યો યાર. આઈ જસ્ટ ફીલ કે મેં એને કહી દેતા યાર કે આઈ લાઈક યુ, આઈ રિયલી લાઈક યુ, બટ ના બોલી શકતો. પણ તે દિવસે ખબર નહીં મારા આંખથી આંસુ પડવા લાગ્યા. વેચોત મારા આંખના આંસુ મારા કંટ્રોલમાં ન હતા. આમ જસ્ટ ફીલ હું માચો મેન બનવાનું નાટક બન્યું છું, મારું બધું પાણીમાં જતું રહ્યું. કેમ કે હું નથી એ ટાઈપનો છોકરો જે બનવા ટ્રાય કરતો હતો. હું બહુ ટોકી, બહુ સ્વીટ માણસ છું. મને બહુ જલ્દી રડવું આવી જાય, બહુ ઇમોશનલ છું, કારણ કે મને બહુ ઓછા લોકો પોતાના મળતા હોય છે. અને આઈ જસ્ટ ફીલ કે યાર જે મારું ખાબ હતું, મતલબ એ મારું ખાબ હતું. હિન્દી ગુજરાતીમાં શું કહેવાય નથી ખબર, તો हिंदी में एक बात लगी थी कि शायद मैंने उसे पूछ लिया होता तो आज वो मेरा ख्वाब ना होती, वो मेरा हकीकत होती. एंड आई जस्ट फील कि मैंने पूछ ही ना सक्यो. एंड आई जस्ट फील सो मच रिग्रेट. का ખબર નહીં થઈ દિવસે મેં જોરમાં બધાને કીધું કે હા હું એને લાઈક કરતો હતો, હું એને પ્રેમ કરું છું. અને આઈ જસ્ટ ફીલ કે એના સિવાય હું કોઈને પ્રેમ નથી કરતો. અને આઈ જસ્ટ ફીલ ની યાદો હજુ પણ મારા દિલમાં છે. એન્ડ આઈ જસ્ટ ફીલ કે એની સાથે જે દિલ લાગ્યું હતું એ દિલ અત્યાર સુધી કોઈની સાથે નથી લાગ્યું.